લાલ મરચાનો પાવડર આંખમાં નાખી લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારોને હિમાચલ પ્રદેશના મનાલીથી ઈચ્છાપુર પોલીસે ઝડપી પાડ્યો છે. ઈચ્છાપુર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 16મી ડિસેમ્બર તુષાક ત્રિવેદીની પત્ની નીલુબેન કે જે હાલમાં ગર્ભવતી હોય તેઓ ઘરે એકલા હતા ત્યારે તેમના જ એપાર્ટમેન્ટમાં રહેતો જતીન ઉર્ફે જતીનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના ઘરના દરવાજાને ખખડાવ્યો હતો અને તેઓએ દરવાજો ખોલતા જ નીલુબેનની આંખમાં મરચાની ભૂકી નાખી તેઓને માર મારતા બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ આરોપી તેમના ઘરમાંથી દાગીના સહિત લાખોની મત્તા ચોરી કરી ભાગી છૂટ્યો હતો. તો ઇજાગ્રસ્ત નીલુબેનને હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવેલી ઈચ્છાપુર પોલીસે પીઆઈએસી ગોયલના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી આરોપી જતીન ઉર્ફે જતીનસિંહ અંતરસિંહ ચૌધરીને હિમાચલ પ્રદેશના મનાલીથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી. ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં લગભગ 150 જેટલા સીસીટીવી તપાસતા આ કામના આરોપી જતીનસિંહ અંતરસિંહ ચૌધરી પોતાની એક્ટિવા લઈને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા. વધુ તપાસ કરતા તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાયા હતા. વધુમાં આ આરોપીએ પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો. તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું. આ વ્યક્તિના પણ અમોએ જ્યારે બેંક ડિટેલ મંગાવી અને તેના પરથી નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું. આથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવેલ હતો.